તમારા મઢના તમારા કુળના ભુવામાં કેટલી તાકાત હોય ને એ આજ હું તમને વાત કરું. માતાજીના ભુવાનું જયારે શરીર ખાલી થાય ને, જયારે એનો જીવ જાય ને, ત્યારે એના હગાવાલા તો રોતા જ હોય, પણ મઢની મેલપા જે માં બેઠી હોય ને, જે મેલડી હોય, મહાકાળી હોય, ચામુંડા હોય કે કોઈ પણ દેવીનો ભુવો હોય, એ મઢની મેલપા બેઠી હોય ને, એ બેઠી બેઠી રોતી હોય કે મને લાડ લડાવવા વાળો વયો ગયો છે, મને વાલ કરવા વાળો વયો ગયો છે. અને કઈક સારું ટાણું આવે, સારું વખત આવે, બધા ઘરના ભાઈઓ, બધા કુટુંબ પરિવાર બધા ભેગા થઈને કહે છે કે માતાજીની જાતર કરવી છે. માતાજીની જાતર કરે ને તો માતાજી કોઈક નાના 6 વર્ષના છોકરાના શરીરમાં આવે છે કે 70 વર્ષના વડીલના શરીરની મેલ આવે તો માતાજી પહેલી વાત માંગે છે કે મારો જે ભુવો મરી ગયો છે ને, એ ભુવાને પહેલા લાવો. અને ભુવાને બોલાવે છે, અને ભુવો કોઈકના શરીરની મેલપા આવે, એનો અવતાર આવે, અને જ્યારે એ ભુવાજી હાથની મેલપા એ છપટી ભરીને વસનો આપે કે વધાવો આપે છે, જયારે માતાજીને કહે છે કે જા મળી હવે તને છૂટી મેલું છો મારામાંથી